5 દિવસના વરસાદ પછી આજે વાતાવરણ જો થોડુંક સારું થયું છે. 5 દિવસ તો બહુ જ વરસાદ પડ્યો. તમારા લોકોના ગામમાં કેવો વરસાદ પડ્યો એટલે કમેન્ટ કરીને કહેજો. અમારે તો બહુ જ વરસાદ હતો કે બહાર નીકળવા જેવું ક્યાંય હતું નહીં. એટલા પાણી ભરાઈ ગયા હતા ને એટલું હતું, પણ એટલું સારું હતું. ઘણા લોકોના ઘરમાં ભરાઈ ગયા હતા પાણી, પણ આપણે થોડું સારું હતું. એવું કાંઈ નહોતું, પણ બહાર નીકળાય એવી હાલત જ નથી. બહુ જ બધો વરસાદ હતો ને આજે હવે જો કંઈક સરસ મજાનો તડકો જેવું થયું છે. તડકો તો ન જ કહેવાય, હજી તડકો નથી, વરસાદ જેવું વાતાવરણ છે. પણ આમ સરસ મજાનું વાતાવરણ થયું છે વરસાદ પછીનું. તો હવે આજે આપણે બહાર નીકળ્યા છીએ, જોઈએ ક્યાં સુધી જઈએ છીએ. જે જાશું તમારી સાથે શેર કરશું. હજી અત્યારના તો આપણે ગાડીમાં જ બેઠા છીએ અને હજી તો જો હાઈવે ઉપર આવ્યા છીએ. કઈ બાજુ જાય, બહુ વરસાદ હશે તો આપણે નહીં જઈએ, પણ અત્યારના વરસાદ જેવું કંઈ લાગતું નથી એટલે આપણે જાશું થોડીક જ્યાં સુધી જવાય ત્યાં સુધી. તો ચાલો બ્લોગમાં વહીના રહેજો. આજે કેટલા 1 વીક પછી 5 દિવસના વરસાદ પછી આજે બહાર નીકળ્યા છીએ. 5-6 દિવસ એટલે ઓલમોસ્ટ 1 વીક જેવું થઈ જ ગયું છે. તો 7મ 8મ વરસાદમાં જ ગઈ છે, ઘરમાં જ. તો હવે આજે આપણે બહાર નીકળ્યા છીએ તો જોઈએ ક્યાં સુધી જઈએ છીએ. તો હવે જો અહીંયા તો હાઈવે ઉપર તો જો વાતાવરણ છે, થોડો ઘણો તડકા જેવું છે. જો હું તમને બતાવું, જો તો આવો કંઈક છે, તડકા જેવું છે, પણ ઉપર હજી વાદળા તો કાળા જ છે. હવે જોઈએ ક્યાં સુધી આવો મસ્ત તડકો રહે છે. ઘણા દિવસ પછી તડકો જોયો હોય ને એવું લાગે, કેમ કે આ 5 દિવસ આટલા ભારે વરસાદ પછીનો તડકો એટલે ખબર નહીં ફોરેનમાં માણસો કેમ રહેતા હશે તડકા વગર. આપણે તો આ 4-5 દિવસમાં 1 વીક જેવું નથી થયું ત્યાં આપણને આટલું થઈ ગયું છે. હવે અહીંયા મસ્ત વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે તો જોઈએ હવે. હજી એમને એમ તડકો જઈવા રાખે છે, પણ હવે તો તડકો એટલો લાગે છે ને કે વાત ન પૂછો. બહુ જ તડકો, ઉનાળા જેટલો તડકો થઈ ગયો. કોઈને એવું નહીં લાગતું હોય કે આ 5-6 દી આટલો વરસાદ પડ્યો અને અચાનકથી જો આટલો બધો તડકો છે કે વાત જ ન પૂછો. નહીંતર એમ હતું કે વરસાદ પછીનું મસ્ત વાતાવરણ હશે તો આપણે આમ એન્જોય કરશું, પણ આ તો અત્યારના તડકો એટલો લાગે છે ને કે વાત જ ન પૂછો. ઉનાળાનો તડકો હોય ને એટલો તડકો થઈ ગયો છે. આમ જો તમે, અને આવો કંઈક રોડ છે. રોડ તો બહુ મસ્ત છે, પણ હવે આ તડકો બહુ જ છે. જોઈએ હવે કંઈક સારું એવું લોકેશન બતાવી તો આપણે અહીંયા ગાડી રાખશું. હજી આપણને ક્યાંય છાંયો મળ્યો જ નથી, એટલો ને એટલો તડકો છે. આમ જો બધે બાજુ આપણે હવે આ ઝાડના સહારે આપણે છાંયે બેઠા છીએ, કેમ કે હવે લાગી છે બહુ ભૂખ. તો હવે આપણે પેટ પૂજા કરી લઈ થોડીક, પછી આપણે આગળ જાશું. તો હવે આપણે બહુ ગોતતા હતા કે ક્યાંક છાંયો હોય, ક્યાંક મસ્ત લોકેશન હોય, પણ એવું તો કાંઈ હવે આપણને મળતું નથી. આ આપણે રોડે આવી ગયા છીએ તો હવે આ રોડે તો એવું કાંઈ છે નહીં, એટલે હવે આપણે આ મસ્ત જો એક ઝાડ છે ને, ઝાડના છાંયે આપણે થોડુંક જમી લઈએ. જમવાનું તો આપણું સાથે જ હોય છે, તો આપણે હવે એ જમી લઈ. ચાલો હું બતાવું તમને જમવામાં શું છે ને શું નહીં. આપણે ગાડી રાખી દીધી છે, કે ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે, અને હવે આપણે આ ઝાડની નીચે જમવાનું છે. તો ચાલો પહેલાં હવે આપણે જમી લઈ. મસ્ત મજાની છાંયે ગાડી રાખી દીધી છે ને, હવે આપણે છાંયે જો બેસી અને જમી લેશું. તો જો હું તમને બતાવું, જમવામાં આજે કાંઈ છે જ નહીં, થોડુંક જ લઈ આવીશું, કેમ કે આપણે બહુ કાંઈ આઈડિયા હતો નહીં કઈ બાજુ જવાનો, પણ આ તો એમ જ નીકળાતા હાઈવે ઉપર તો આપણે ત્યાં આવ્યા છીએ. તો ચલો હું તમને બતાવું. હા, જો હવે કંઈક વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને, ધીમા ધીમા જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ ગઈ આવડું બધું ખાડો આવ્યો. જો હવે એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું છે, અને આમ જો ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો. બાપા, સવારના તો એટલી ગરમી હતી કે વાત જ ન પૂછો. હવે અત્યારના જો વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે, અને આમ જો તમે વરસાદ આવે એટલે મજા જ કંઈક ઓર આવે. એટલે મસ્ત મજા આવે ને. હા, ધીમો ધીમો વરસાદ આવે. ધીમો ધીમો વરસાદ આવે. હા, તને મજા આવે ને? હા, ધીમો ધીમો વરસાદ આવે તો મજા આવે એમ ને. તાર રમકડા ક્યાં? વેદે આજે તો રમકડા લઈ લીધા. હા, ખીલોના હતા. હિન્દી વાળા ગુજરાતીમાં બોલ ને. ખીલોના. 1 મિનિટ લેવા આવું. લઈ આવું. ઓકે. આ શું છે? બતાઈ તો ખરી પણ પેલા
બીજું ખીલોનું એરિયું. खड़ा है मम्मा આ ક્યાં ગળી ગયો? આ જો અહીંયા નીચેથી રમે છે.